આપનું નામ? રાઘવભાઈ. હા, શું તકલીફ હતી તમારી? અમારે તકલીફ હતી કે આ બે પાઇપલાઇનો નીકળી છે, હા. IOCL અને HPCL. હવે આ 2.5 જ વર્ષની અંદર અને એક ત્રીજી હવે પાલનપુર અંજાર નીકળવાની છે. આ બે પાઇપલાઇનો નીકળી છે અને આની અમે અરજી કરેલ છે. પાઇપલાઇન વાળાને 1.5 વર્ષથી અરજી કરેલ છે કે ભાઈ 0 લેવલ સુધીનું કામ કરી નાખો એમ ગામના ખેતરોમાં અને આ રોડની એમ. તો કોઈ ધ્યાન નથી દેતું અને અમે તંત્રને પણ જાણકારી કરી છે કે આ કામ અમારું બાકી છે એમ. આજે વરસાદ થયો તો ગામનો મેન હાઈવે છે લખાગઢથી આડેસર જવા માટેનો એમ, એ રસ્તો જ બંધ છે, આવ ચોકઅપ થઈ ગયો છે. અત્યારે અમે કાંટા રાખ્યા છે, કોઈ વાહનવાળો ડાયરેક્ટ આવી અને અંદર ઘરી ન જાય એમ, બરોબર. તો એના માટે અમે આ અત્યારે અહીંયા આવ્યા છીએ. આખો રોડ બંધ છે અને રોડમાં બાઇક પણ એક માંડ નીકળે છે, બાકી કોઈ પણ વસ્તુ હાલી શકે એમ નથી. આ ઈકા આ પેસેન્જરે વાળા છે, અહીંયાથી પેસેન્જર ઊભા રાખીને વરીને આ બાજુથી પેસેન્જર બીજો ઈકો લેવા આવે એમ. આ રીતનું અત્યારે લખાગઢથી 2 દિવસથી રાતે વરસાદ થયો. રાતે આમાં 2 થી 3 જણા પડ્યા છે, એકને ફ્રેક્ચર થયું છે, એક કૃષ્ણ હોસ્પિટલમાં છે એમ. એવી રીતના થયું છે, બરોબર.